લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક વદ અમાસ રવિવાર, તારીખ 1/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:06 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે અનુરાધા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મહેનત પર ધ્યાન આપશો તો આગળ વધવામાં સરળતા થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો વધારે ગુસ્સો કરવાવાળા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જે માણસ કર્મને ઓળખે છે એને જીવનમાં કોઈ ધર્મને ઓળખવાની જરૂર નથી પડતી, કારણ કે બધા જ ધર્મનો એક મૂળ સિદ્ધાંત છે સારા કર્મ કરીને જીવન જીવવું. તો જે વ્યક્તિ સારા કર્મ કરે છે એને ક્યારેય કોઈ ધર્મની બાબતમાં ધ્યાન આપવાની જરૂરિયાત નથી રહેતી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, માથામાં ખોળો થઈ ગયો હોય, જૂ પડી ગઈ હોય તો લીંબુ અને ખાંડ ભેગા કરીને માથામાં ઘસવા જોઈએ અને થોડી વાર રાખીને પછી માથું ધોવું જોઈએ. તો જૂનો ખોળો અને જૂ બંને નીકળી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજે તમને કોઈક વ્યક્તિ ન ગમે, કોઈ વ્યક્તિનું કામ ન ગમે તો એનું કોઈ રિએક્શન ન આપવાનું, આપણે મૌન થઈ જવાનું. મૌન થઈ જઈએ ને તો એ તિરસ્કાર દર્શાવવાનો સૌથી સહેલો અને મજબૂત રસ્તો હોય છે. તો બોલીને મોં બગાડવું એના કરતાં મૌન થઈ જાય એટલે પેલાને ખ્યાલ આવી જ જાય કે ભાઈ આ વસ્તુ મારી વિરુદ્ધ છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ નાની મોટી સમસ્યાઓ તમારી સામે આવે તો એને ઉકેલવાનો પ્રયત્ન કરવાનો છે, નહીં કે એમાં વાદ વિવાદમાં ઉલઝવું. આજે કાર્યક્ષેત્રમાં પણ જો વાદ વિવાદ ટાળ્યો ને તો તમારી સાથે કામ કરનાર અધિકારીઓ માણસો ચોક્કસ તમને મદદ કરી જાય. આજે કોઈ મહત્ત્વની બાબતમાં નિર્ણય લેવાનો હોય તો સમજી વિચારીને લેજો. આજનો શુભ રંગ મજેન્ટા. વૃષભ રાશિવાળાએ આજે દિવસની શરૂઆત મોટું મન રાખીને કરવાની છે, ધીરજ રાખીને કરવાની છે. આજે સામાજિક સંબંધો ઊંધા પાટા પર ચડી ન જાય એનું ધ્યાન રાખજો. ભૂલમાં, ગુસ્સામાં, કોઈની દેખાદેખીમાં આપણે આપણો સારો સંબંધ બગાડીને આજે ઊંધી બાજુ ચાલી એવી શક્યતાઓ દર્શાવે છે. આજે આવેશ પર સંયમ રાખશો તો તમારું ધારેલું કામ તમે આગળ વધારી શકશો. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે નોકરીની બાબતમાં કંઈક નાના મોટા અવરોધો આવતા દેખાય છે, તો અહીંયા ચોક્કસ ધ્યાન આપજો. આજે બને એટલું ઓછું બોલશો, તમારા કામને બોલવા દેજો, ચોક્કસ ફાયદો થશે. આજે તમારે વાદ વિવાદથી અંતર જાળવીને ચાલવાનું છે તો વધુ ફાયદો થાય. આજે છે ને તમારામાં એક ગુણ રહેલો છે, કોઈકને મદદ કરવાનો, એની પર ધ્યાન આપજો, એનાથી ફાયદો થશે. આજનો શુભ રંગ આછો નારંગી. કર્ક રાશિવાળાને આજે કોઈક નાનકડો પ્રવાસ થાય અને પ્રવાસમાં સારી સફળતા મળે. આજે ઘણા દિવસથી નાણાકીય ગૂંચવાય છે, તેનું નિરાકરણ મળે. આજે દાંપત્ય જીવનમાં મધુરતા આવે અને તમારા મહત્ત્વના કાર્યને આગળ વધારી શકાય. આજનો લકી કલર આસમાની. સિંહ રાશિવાળાને આજે માનસિક થાકનો અનુભવ કરવો પડે. કોઈ નાની મોટી ચિંતાઓ આપણને સતાવે છે, એના કારણે આપણું મન
થાકતું હોય ને એવો અનુભવ થાય. પણ અહીંયા આપણે ધીરજ રાખવાની છે, મન શાંત રાખવાનું છે અને આપણા મહત્ત્વના કામોમાં ધ્યાન આપવાનું છે. આજે નાની નાની બાબતો પર ધ્યાન આપજો અને એ નાની મોટી સમસ્યાઓનું નિરાકરણ કરતાં કરતાં આગળ ચાલજો. દિવસ સારો સાબિત થશે. આજનો લકી કલર ક્રીમ. કન્યા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે કોઈ નવી તક સામે આવે ને ઝડપવામાં તમે સફળ થાવ. એ ઝડપીને જીવનમાં આગળ વધી શકો. આજે કદાચ આર્થિક પરિસ્થિતિમાં ઊંચ નીચ આવે એ તમને થોડું બેચેની આપી શકે છે, પણ બહુ ડરવાની જરૂર નથી. સાંજના છેડે આપણે તાળો મેળવવામાં સફળ થઈશું. આજનો લકી કલર ગુલાબી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આગળના સમયમાં હાથમાં લીધેલા કામો જે પડતર રૂપે સાઈડમાં પડ્યા છે એ કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. એ કામો આગળ ચાલતા દેખાય છે. તો આવા કોઈ કામો પડ્યા હોય તેની પર ધ્યાન અવશ્ય આપજો. આજે આવા કામોથી પૈસા પણ મળતા દેખાય છે. આજે છે ને તમારે બિનજરૂરી જે જરૂરી નથી એ બાબતો પર ધ્યાન ન આપવું, એવા વિવાદોથી દૂર રહેશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો લકી કલર આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે જૂના મિત્રોથી મુલાકાત થતી દેખાય છે. એ લોકો સાથે વિતાવેલો સમય આપણા માટે ફાયદાકારક સાબિત થાય. કોઈક નવી ઓળખાણ થાય અને એ નવી ઓળખાણ આપણા ભવિષ્ય માટે ઉપયોગી નીવડે. આજે જે લોકો નોકરી કરે છે એ લોકોના કાર્યક્ષેત્રમાં બઢતી બદલીના બનાવો બની શકે છે અને વિદેશથી આજે કોઈ સારા સમાચાર મળે. આજનો લકી કલર લાલ. ધનરાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસ શરૂ કરવાનો છે. ઉતાવળે આંબા પાકતા નથી એનું ધ્યાન તમે રાખશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આજે ભૂતકાળમાં કરેલા સારા રોકાણોથી તમને સારું વળતર મળી શકે છે. આજનો લકી કલર આછો કેસરી. મકર રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાની તબિયતને સાચવવાથી કરવાની છે. સવારમાં ઉઠતી વખતે આપણને લાગે કે આજે કદાચ આપણામાં નબળાઈનો અનુભવ આવે છે તો તાત્કાલિકપણે એની પર ધ્યાન આપજો, એની દવા કરજો. આરામ કરવો પડે, આરામ, યોગ્ય ખોરાક જરૂરી રહેશે. આજે છે ને કોઈક મહત્ત્વનું કામ આપણે શરૂ કરવાનું છે. પરિવારની સાથે રાખીને આ કામ આપણે આજે શરૂ કરવાના છે અને આજે નવા કામના શ્રી ગણેશ આપણે ચોક્કસ કરીશું. તો મિત્રો, તબિયતને ખાસ સાચવજો. આજનો લકી કલર રોયલ બ્લુ. કુંભ રાશિવાળા માટે આજે પ્રવાસમાં કંઈક નાની મોટી અડચણ આવતી દેખાય છે અને આજે મિત્રો તમારે ખાસ ખોટા વાદ વિવાદોથી દૂર રહેવાનું છે, ખોટી અદેખાઈથી દૂર રહેવાનું છે. આજે કોઈકના કરેલા કામમાં આપણે વચ્ચે બોલવાનું નથી. આ બધી બાબતો આજે તમારે ધ્યાનમાં રાખવી પડશે. આજે કોઈ પણ નાણાકીય કામ હોય તો સંભાળીને આગળ વધશો તો ફાયદો થશે. આજનો લકી કલર ગોલ્ડન. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કંઈક નવું કરવાનું મન થાય, નવું કરવાની ઈચ્છા થાય, આપણે કરી પણ શકીએ અને ચોક્કસ મિત્રો આજે બધાનો સાથ સહકાર મળી પણ રહે અને એ કામ આપણે કરીશું તો આપણું માન સન્માન પણ વધશે અને કામમાં સ્થિરતા પણ આપણે લાવી શકશું. આજે ગેરસમજ ટાળજો અને નાણાકીય વ્યવહારમાં ખૂબ સાચવીને ચાલવું જરૂરી. આજનો લકી કલર પીળો. તો
તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.